થાય તો તમે બુદ્ધ છો, પણ તમને બુદ્ધમાં મોહ જાગે તો તમે સંસાર છો. આપણે ભક્તિની ચર્ચા કરીએ છીએ. મુક્તિની સામે ભક્તિનો મહિમા આપણા ગ્રંથકારોએ આચાર્યોએ ગાયો છે, એની ચર્ચા કરી. એમાં પ્રભુમાં મોહ જાગે તો રાગાત્મિકા બનો. પ્રભુમાં રાગ જાગે, પ્રભુમાં જાગે. ક્રોધ કરો ઈશ્વર ઉપર. ઠાકોર બહુ દયાળુ. ઘરના ઉપર ન, છોકરા ઉપર ન, બાળકો ઉપર. ક્યાં છોકરાઓ એવા તોફાની છે સાહેબ. હું તો કદામાં જોયા કરું, કેટલા ભાઈ બહેનો બાળકો કોઈ છોકરું હેરાન કરે શાંતિ. તમે એટલા કે મારા નામે ચડાવ્યું, બાપુ એક ના પાડી દીધી છો છોકરાઓને કદામ લાવતા જ બહાર નીકળ્યો. મને ખબરદાર તમે બહાર નીકળી જાઓ, છોકરાને બેવા દો. એની માયું આગળ સુધી ન પાઈ હોય તો મારી વ્યાસપીઠે પીવડાવવું. કોણે કીધું છોકરાને બહાર મૂકી દે? એટલે તો મારે કહેવું પડ્યું કે તમે ખોટી વાત કરો, મારા નામે ચડાવો નહીં. યાદ વ્યવસ્થા કોઈ ના પાડી છે. એ બહેનો, એ બેન જાઓ, સોરી નીકળી જાઓ. એવું થોડું છે યાર. બાળકોને બેસવા દે. તમારા બાળકો તમારા કરતા શાંતિથી સાંભળે છે. જો આવું તમને ખાનગી તમે ચારે બાજુ જોતા જોતા સાંભળો છો. અહીંયા કોઈ નથી જોતું. લંડનમાં તો બહુ સારું છે. એટલાન્ટામાં કોઈ એવું નહોતું કરતું, પણ આ તો ક્યાંક ક્યાંક આવું થતું હોય એવું મને યાદ છે. એ તમને જોઈને પાછી યાદ ઉભરી. આજે જ કાલે પૂછ્યા વગર એની મર્યાદા છે. હવે અમારી વ્યાસપીઠની છૂટ છે ને ધ્યાન જ બરાબર. એ મારો ઠાકોર કેટલો રૂપાળો છે, મૂર્તિ જ ચોરાઈ ગઈ. કેળા તમે લઈ લેજો. કેળા છે પસંદ કરજો. આ બધો આપણે આનંદ કરીએ છીએ, એ જ ઘણા ગમતું નથી. હવે તો શું ટૂંકમાં આપણી તાત્વિક ચર્ચા છે કે મુક્તિ માટેના બધાના જુદા જુદા દર્શનો છે. આખરે જે કંઈ સાર હશે, ટાગોરને કોઈ પૂછ્યું કે નિર્વાણ શું, તો કઈ ફૂલની બધી જ પાંખડીઓ પૂર્ણ માત્રામાં ખીલી જાય એનું નામ નિર્વાણ. ટાગોર બહુ જ વાસ્તવિક વ્યાખ્યા. આપણામાં કોઈ કલા હોય, વિદ્યા હોય, અને આપણને અંદરથી થાય કે મારી કલાની સુગંધ શરૂ થઈ છે,